આપણને ખબર છે કે ઘડપણ આવવાનું છે, ઘડપણમાં રોવાના બદલે અત્યારથી જ ફેસિલિટી ઊભી કરી લેજો કે તમે રાહ જોવો કે કેદી ઘડપણ આવે ને કેદી છૂટી અહીંયાથી. આ ગંદકી થેલીઓના દૂધ પી પીને મરી ગયા છે, પ્લાસ્ટિકની ડીશોમાં ખાઈ પેકેટ વાળા બધા ખાઈ અને બીમાર પડી ગયા. આપણે નક્કી કરી લેવાનું છોકરાઓને આવવું ભલે, નહીં આપણે બે માણસ મરચા આપણી વાડીના એને ચૂકવી દેશું, એનો જ ભૂકો, હળદર આપણી વાડીનું, આદુ આપણી વાડીનું, બટેટા આપણી વાડીના. હવે તો સફરજન પણ કચ્છમાં થાય છે. ડ્રેગન ફ્રૂટ ખાઈ લેશું એટલે ડેન્ગ્યુ નહીં થાય કે પપૈયાના પાનનું જ્યુસ પીશું એટલે બરાબર થશે. સરગવો વાવશું, તું સરગવાનું સૂપ બનાવજે ને હું પીરસીને આપણે પીશું એટલે આપણી ઢાંકણીના ઓપરેશન નહીં કરાવવા પડે. આપણા શરીરમાંથી ડેડ સેલ બધા નીકળી જશે. દેશી ટમેટા વાવીને ખાશું એટલે ટમેટા જેવા ટમેટું રે ટમેટું, લાલ લાલ ટમેટું ગાશું ને તું ગાજે ને હું સાંભળી શીખ. બાબાના ગાલ લાલ લાલ ટમેટા જેવા પડ્યા હોય અમુક જોવા. ટમેટા એ દૂધી ને ગોલકા ને, અરે ઊંધિયા બનાવશું, ઊંધિયા ભોજ કરશું. અને એક નાનું એવું મંદિર બનાવી અને ગાયના છાણથી મંદિરને લીપીને એમાં લાલો બેહાડીને બે જણા લાલાની ભક્તિ કરશું. અને સાંજે 4 થી 6 માં એક દી તું કથા વાંચજે અને હું સાંભળીશ ને એક દિવસ હું વક્તા તું શ્રોતા. આવી રીતે મોજ કરીને મરશું.